જય શ્રી રામ. આપણે આપણી ધારણાઓ પણ આપણી સુવિધાઓ પ્રમાણે બનાવતા હોઈએ છીએ. એક વ્યક્તિ હોય છે, એ ભગવાનનો અનન્ય ભક્ત હોય છે અને એને કીધું હોય છે કે કણ કણમાં ભગવાન છે અને બસ એ જ આસ્થા હોય છે કે કણ કણમાં ભગવાન છે. એવી રીતે જતો હોય છે અને એવામાં એક ગલીમાં એક હાથી ગોળો આમ એકદમ ગાંડો થઈ ગયો હોય છે અને દોડતો આવતો હોય છે. એટલે એનો મહાવત આગળ હોય છે કે ભાગ અહીંથી આગો જા કે હાથી આવે છે, તને મારી નાખશે. પેલો કે ના ના ના, કણ કણમાં ભગવાન છે, મને ભગવાન કશું નહીં કરે. પેલો મહાવત કેટલી વાર કે આગો જા, હાથી ગાંડો થઈ ગયો છે, તને મારી નાખશે. કે મને હાથી કશું ના કરે, હાથી તો ભગવાન હોય. અને કે કણ કણમાં ભગવાન છે, ભગવાન મને મારે નહીં. એટલામાં તો હાથી પાગલ થઈ ગયો, દોડતો દોડતો આવે છે, એના સૂંઢમાં પકડે છે, પછાડ આમ ગોળ ફેરવીને નીચે પછાડે છે અને મરી જાય છે. મરી જાય ભેગો ભગવાનના દરબારમાં પહોંચે ને ત્યાં તરત ભગવાનના ગુસ્સે થઈ કહે છે કે પ્રભુ, આટલી પૂજા કરું તમારી, તમને તમે કહો છો કણ કણમાં ભગવાન હોય ને મેં તમને કણ કણમાં જોયો તો હાથીમાં ભગવાન આમ મેં દર્શન કર્યા હતા, તેને કેવી રીતે મને મારી કાઢ્યો? ભગવાન હસે છે અને કહે છે, હાથીમાં તને ભગવાન દેખાયા પણ મહાવતમાં હું ના દેખાયો? તને બચાવવા હું મહાવત થઈને આવ્યો તો તને એ વખતે ખબર ના પડી કે ભગવાન મને બચાવવા આવ્યા છે? તો આપણે એવું કરીએ છીએ કે આપણી સુવિધા, આપણી વિચારો પ્રમાણે આપણી ધારણાઓ કરીએ છીએ. જય શ્રી રામ.